પોરબંદર મહાનગરપાલિકા દ્વારા હાલ બજેટ તૈયાર કરવાની કામગીરી થઈ રહી છે. એ અંતર્ગત બજેટ માટે લોકોના શું સૂચનો છે માટે અમે એક ગૂગલ લિંક બનાવેલી હતી અને લોકોના એમાં સૂચનો માગવામાં આવેલા હતા. અંદાજે 75થી વધુ પ્રતિભાવો મળ્યા છે. એમાં મોટાભાગે જે છે ગાડી વિકસાવવી, સ્વિમિંગ પુલ બનાવવા, પછી રસ્તા સારા બનાવવા, પછી સિટી બસ સ્ટેન્ડ એવી પણ રજૂઆત મળેલી છે. બસ સેવા જે છે એને વધારે લોકેશનમાં લંબાવવી એવી પણ રજૂઆતો કરવામાં આવેલી છે. શહેરમાં જે અત્યારે રસ્તાની આજુબાજુ જગ્યાઓ રહે છે એમાં પ્યોર બ્લોકથી ઢાંકી દેવા માટેની પણ લોકો દ્વારા સૂચનો કરવામાં આવેલા છે. ટાઉન હોલ બનાવવા માટે અને ફૂડ ઝોન બનાવવા માટે પણ સૂચનો મળેલા છે. એક સૂચન છે લોકોને સફાઈ બાબતે વધુ જાગૃત કરવા, જેથી લોકો દ્વારા જે ગંદકી થતી અટકે અને રાત્રિ સફાઈ પણ કરવામાં આવે તેવું પણ સૂચન મળેલા છે. હેરિટેજ વોક શરૂ કરવા માટેનું પણ સૂચન મળેલું છે. તેવી જ રીતે જે રસ્તા છે એમાં સાઇનેજીસ લગાવવામાં આવે, સ્ટ્રીટના નંબર આપવામાં આવે, તેમજ રોડ માર્કિંગ કરવામાં આવે તે બાબતની પણ રજૂઆતો મળેલી છે. જે સ્મશાન ભૂમિ જે છે એને ડેવલપ કરવા માટેની પણ રજૂઆતો મળેલી છે. આમ શહેરીજનો દ્વારા ખૂબ સારા આપણને સજેશન મળેલા છે. મારે જણાવવાનું કે એમાં મોટાભાગના જે સૂચનો છે એમાં કોઈને કોઈ તબક્કે આપણે કાર્યવાહી કરેલી છે અને વધુમાં જે સૂચનો મળેલા છે એમાં ચોક્કસ એમને આવરી લઈ અને આગામી બજેટ અમે તૈયાર કરવામાં આવનાર છીએ.